અરે આઈર આઈર સારવા ગયા છે તો હજી પણ કેમ નહીં આવ્યો? અરે આયરાણી કેમ આઈર? આવી ગયો છું હું. અરે આયરાણી ઓન દુષ્કાળ કેવો પડ્યો છે આયરાણી. હા આઈર પણ ભૂચું ગાયું જો ને ભામરે અને વાસીનું વલખા ખા પણ પાણી વિનાના પશુડા એ જોને તરફડી મરી જાય. કેમ આઈર? તો દુષ્કાળ પડી રહ્યો છે તો આપણે બહાર વરતવા જવું પડશે. હા આયરાણી પણ મયું હાલો મલકમાં અને યુ કરવાનો નયારો. હા હા પણ ઓલ માતાએ બળ ભર ગયા ઓલ માતાએ ભરખ્યા બાળ. પણ તું એકાદ વજો નહીં આવ્યા અને નદીએ ખૂટા જોનની પણ સોરઠમાં સુરતાલ પડ્યો. એ અમે વરતવા હાલાવી. કેમ ચાલ? કેમ આઈર? હવે આપણા ભાઈઓ જાય છે તો તેમની હારવાર આપણે પણ જઈએ. ભલે આઈર. ચાલો. हेलो सर अरे हिंदुस्तान सलाम आजिम वजीर शहनशाह अकबर ऐलान मैं कौन सिंध नवाब सुमरा કેમ ભાઈ સુમરા આપણે ઘણા સમયથી ઘોડે સ્વાદ માટે ગયા નથી. આ ભાઈ સુમરા આપણે ચિકારે કેટલાય દિવસથી ગયા નથી. મારી પણ ઈ જ ઈચ્છા છે તો ભાઈ સુમરા આ શિકારે જ આવી. હા ભાઈ આજે શિકારે જઈએ. પણ નીની સમજો ને વાડ્યું અને ખડે પાણીના નહીં પાર. પણ આ બોલ જીવાયા ઉતરશે એ જોને રક્ષા કરે માં ખોડિયા. કેમ આઈર? આપણે અહીંયા રોકાઈ જઈએ. કારણ કે અહીંયા આપણા માલ ઢોર ને સરવાનું સારું છે તો આપણે અહીંયા રોકાઈ જઈએ આઈર. હા આયરાણી અહીંયા આપણા ભાઈઓના તંબુ પણ છે તો આપણે અહીંયા રોકાઈ જઈએ. ભલે આઈર. કેમ ભાઈ સુમરા? આપણે શિકાર કરતા કરતા જંગલમાં ઘણા દૂર વિયાયા છીએ. હા ભાઈ સુમરા હવે જંગલ ઘણું બધું ગીચ આવી ગયું છે અને હવે તરસ પણ લાગી છે ભાઈ. કેમ ભાઈ સુમરા? તો સામે કોઈનો પડાવ હોય એવું દેખાય છે તો રહેવું તપાસ કરું. સામે કોઈ માલધારીનો પડાવ હોય એવું લાગે છે. અરે તમે કોણ છો અને ક્યાંથી આવો છો? એ રામ રામ ભાઈ રામ રામ. શિબુર
તું સિંધને હમીરની સામે વાત કરસ એની તો તને ભાન છે ને? એટલે ભાઈ અમે નવા માણસના ભાળવી એટલે રામ રામ કરવી. અમે સોરઠમાંથી આવ્યા છીએ ભાઈ. સોરઠમાંથી? હા, અમારા મલકમાં બહુ દુકાળ પડ્યો ભાઈ, તે અમારા પશુડાને લઈ અને આઈનપુર આવ્યા છીએ. તને ખબર નહીં હોય, આ સિંધ સુમરાનું રજવાડું છે. સિંધની અંદર આવતા પહેલા સુમરાની રજા મેળવવી પડે. એટલે ભાઈ અમે તો માલધારી ભાઈઓ છીએ, આવી અમને ખબર નથી, પણ હવે મહારાજાને કહી દીજો ને અહીંયા થોડોક ટાઈમ રહેવા દો. બીજું હું કેમ ભાઈ સુમરા? હા ભાઈ, એક વાર યાદ હોય તો સોરઠનો કવિ આપણા રાજની અંદર આવ્યો હતો. હા, અને એ કોઈ સોરઠના કોઈ રાજાને વખાણ કરતો. હા, સોરઠના રાજા રા નવઘણના વખાણ કરતો. હા, એના રજવાડાના છે અને એની જીભની માંડેલ બેન છે. એવું તો સોનામાં સુગંધ ભવી આ એની જીભની માનેલ બેનને આપણે એક વાર એવો કોઈ હું પ્લાન કરું જેથી તારી સમક્ષ આવે અને એનું મુખ તું જોઈ લે કે સિંધને સોહાવે એવી છે. એવું એ સોરઠના સિંહ રા નવખંડની જીભની માનેલ બેન આપણે બેગમ બનવાને લાયક છે. કેમ ભાઈ? ભાઈ મારા ભાઈ સુમરાને તરસ લાગી છે તો પાણી પાઈ જાઓ. ભલે ભાઈ, લ્યો ભાઈ. શું? મારો ભાઈ સુમરો પુરુષને હાથનું પાણી નથી પીતો, તારી પત્નીને પાણી પાવા મેકલ. અલ્યા ભાઈ, પાણી તો બધું પાણી જ હોય. હાથ બે ભાઈ બૈરા ભાઈ. શબૂર! જે હું કહું એમ કર, નકર તારું મસ્તક ઉડાવતા હમીરને વાર નહીં લાગે. અલ્યા ભાઈ, અહીંયા તો બહુ આકરા નિયમો. કેમ જાન? હવે અહીંના રાજા આવ્યા છે અને ઈ કેમ કહે છે કે મારે સ્ત્રીના હાથનું પાણી પીવું છે. કેમ આહિર? જાઓ તેમને કહી દઉં કે મારી આયરાણીને 3 માસનું વ્રત લીધેલ છે. કોઈ પર પુરુષનું મોઢું ન હોય તો 3 માસ પૂરા થશે એટલે જરૂર પાણી પાશે. બરોબર છે વાત ચાલ તારી. અને આપણે એવું લાગે છે ઉછાળા ભરીને વિયા જઈશું. અત્યારે સમજાઈ દી. એ ભાઈ, હા હીરા બોલ. મારી સ્ત્રીને મારા ઘરના માણાને 3 મહિનાનું વ્રત છે. એ પુરુષનું મોઢું જોતી નથી એટલે એ પાણી નહીં પાય. કેમ ભાઈ સુમરા? હા ભાઈ, એનું કેવું એવું છે કે મારી પત્નીને 6 માસનું વ્રત છે તો 6 માસ પૂરા થાય પછી અવશ્ય પાણી પાય. અરે ભાઈ 100 માસ તો કાલ વીતી જશે. હા ભાઈ સુમરા, કાલે વીતી જશે પણ ત્યાં સુધી આપણે આને આપણી કેદમાં રાખવી. હા, એને આપણે નજર કેદમાં રાખશું ભાઈ. કેમ આહિર? કેમ? જે તારું વ્રત પૂરું થાય ત્યાં સુધી તારે અમારી કેદમાં રહેવાનું છે. નજર ક્યાં જ રાખો ભાઈ. એમે ઢોર વાળા માણા રહ્યા, નજર ક્યાં જ રાખો અહીંયા. ए आहिरा, नजर झुका के हमसे बात कर, नजर झुका के हमसे बात कर. हमरा नाम सुमरा है, हमको सलाम कर. મોઢું સંભાળીને બોલ, તને જેમ કહેવામાં આવે છે એમ કર. ભલે મહારાજ, તો અમે તમારી યાદમાં આવી જઈએ. બીજું હું? ભલે આહિર, પણ જોઈજે હો સટકવાની કોશિશ ન કરતો, નકર તારો સોરઠ ધમરોળતા સુમરાને વાર નહીં લાગે. ના ના ભાઈ, અમે નહીં ભાગીએ. અમારે ભાગીને ક્યાં જવું? કેમ ભાઈ સુમરા? હા, તો આપણે એને કેદમાં બંધન તો કરી દીધા છે. હવે ચકલું પણ નહીં ફરકી શકે. હા, કેમ આહિર? કારણ કે અત્યારે સિંધની અંદર આપણને સુમરાએ કેદ કર્યા છે. તો હું તમને એક ચિઠ્ઠી લખી દઉં અને તમે વહેલાસર જુનાગઢ જાઓ. લીલા માથાળલા કુરબાનો કરી, લીલા માથાળલા કુરબાનો
જેને જોર કરી ગરવા ગઢ પર એની જીતની નોબત ખોરડી એની બેનડી સિંધમાએ ગલડી મારે પાપ વિનાની ને ભીડ પડી નવા સોરઠના શિરસાત્ર ફરે લાખો લોકો તને ખમકાર કરે વીરા વેરણ તને યાદ કરે વીરા વેરણ તને યાદ કરે વીરા તારે ગાજે મન દર છોડી હતી તે દીથાને જને તાને નોતી ખરી મારી આડેથી દૂધડિયા જડી પા તે દીથાને જને તાને નોતી ડરી મારા માંડવા હેઠ તે કોલો દીધો તે દી ગામ ગરાજ મેં તો નહોતો લીધો મારી ભીડ પડાનો મેં કોલો કીધો મારી ભીડ પડાનો મેં કોલો લીધો તારા દેશડિયાની તો લાજ જશે વીરાએ ટલી વાત ને કાન ધરી વીરા હું ને તું બે સોરઠ ભોમ તણા વીરા સોરઠિયાણીની વાર કરે કેમ આહિર આહિર તમે જલ્દી જુનાગઢ જાઓ ભલે આયરાણી પણ સાબત થાવ તમે સાબદા અને પહેરી લો જોગીનો વેશ હા સાર પણ હળવે એ હળવે નો હાલતા ઓલો સેટો છે સોરઠ દેશ અરે જાલ પણ જાલ ચિઠ્ઠી મોકલે અને તું વાંચજે મારા વીર પણ વાંચી એ વેલો આવજે ઓલો જાહલ રે જૂનાના ધણે પણ જાહલ ચિઠ્ઠી મોકલે અને તમે દેજો વલે તે ડોડિયાણીને હા જાલ હા પણ એ વાંચી એ હમ મારા વીર ને ઓલો જાહલ રે જૂનાના ધણે અરે જાલ કેમ આહિર સોરઠાથી બહુ દૂર છે આપણે બહુ આઘા સિંધ મલકમાં આવી ગયા છીએ જાલ કેમ આહિર તો જલ્દી તમે અહીંથી જાઓ અને જલ્દી જુનાગઢ જાઓ આહિર ભલે આયરાણી હું જુનાગઢ તો જાઉં છું પણ સોરઠ બહુ દૂર છે કદાચ પોગાય કે ન પોગાય પણ તમે સુમરાની તાબે ન થતા ભલે આહિર તમે સોરઠની લાજ છો આયરાણી ભલે આહિર કદાચ મારાથી ન પોસાય તો જીભ કરડીને મરી જજો ભલે આહિર પણ સુમરાની તાબે ન થતા ભલે આહિર જેમ તમે કહેશો એમ હું કરીશ આહિર પણ સામત થયો જો ને સાબજો અને લીધો જોગી નો જો ને વેશ પણ હળવો નહીં હાલું એ જો ને શેઠો સોરઠ દેશ પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે ખબર છે ને પાટણ હારી આપણે વેર છે. જાઓ બરોબર કિલે
બરોબર શોકી કરજો. એટલે ભાઈ કોણ છે રાજમાં હાજર? એટલે ભાઈ મારે નવઘણ ને મળવું છે. હું બોલ્યો એટલે ભાઈ મારે નવઘણ ને મળવું છે. ઢોસડાઈ કરીમાં નવગણ બાપુ કે એટલે ભાઈ નવઘણ બાપુ તારા. એટલે ભાઈ મારે નવઘણ ભાઈ નું બહુ કામ છે. ઢોસડાઈ કરીમાં એ ભાઈ તું કે નહીં હું કામ કરીશ, પણ મને એક વાત મહારાજાને મળાય. તો આ ઘોડા રહ્યા બધા તાર ધમારવાના. એટલે ભાઈ આટલા બધા ઘોડા રજવાડામાં ઘોડાની તાઈન નો એમ નહીં ભાઈ, આ બધાને મારે ધમારવાના પણ લાઈટ હોતા વાળવાની. આ લાજ પણ કેટલી લાજ કરે ભાઈ. જે થાય નકર જાવા દે. એટલે ભાઈ તું કે એ કામ કરીશ કીધું ને? હે હા આ મેં કીધું બરોબર ને? બરોબર. તો હોમવારે નવગણભાઈ નિયર છે. સોમવારે હોમવારે આવતા હોમવારે રેવ તો ઘોડો હા એને તપાસવા એને તમારી હાથ દાણ. હા હા ભાઈ, નકર તારો ને મારો બે નો વારો સડી જાય. પણ સોમવારે મને મળી જશે ને ભાઈ? હોમવારે મળી જાય નક્કી. મને મળાવજો. હા સારું હાલું કામ મંડું કરવા તમે તારે. કામ કરવા. પ્રધાનજી જય બાપુજી. હાલો આજ મારે ઘોડા હાંડમાં મારા રેવતા ઘોડા હાલો હાલો. રેવતા ઘોડાને 7 વખત ધમાર્યો, ઉજળો ફડાક કરી નાખ્યો. પ્રધાનજી હે બાપુ આ કોણ છે? એ લાઈટ વાળો રાખ્યો. હું એકલો પૂગતો નતો, હાથી રાખ્યો હવે. પ્રધાનજી હા એને ચારે બાવડે બાંધી મારી હાજર કરાવો. તારા બાપુ ને જોવા છે ને કાઈ બોલતો નહીં. હાલ પેલ જો ટોસડાઈ કરી ને તો તોપે ઉડાડ દે. હવે તને મારે બાંધીને લઈ જાવ. પ્રધાનજી બાંધીને લાય મારી પાસે. બાંધીને લાવું. કોણ છે? હાથી રાખ્યો છે ને. અરે કદાચ દગો નીમડે રાજમાં દગા થાય. ના મેં એને મશીન મારી દીધી. અરે સામ દામ દંડ ને ભેદ જાણતો હોય ઈ જ રાજ કરીએ કે રાજમાં દગા થાય. વેશ બદલા કરી અને રાજમાથે સરાય. બાંધીને આઈ લાવું. બાંધી લાવ. એ તો તૈયાર રાખજે, હું કહું એટલે અડાડ દીજે તું. કોણ છો અને ક્યાંથી આવે છે અને કેવો છો? કા નવઘણ છો? કેમ નવઘણ? મને ન ઓળખો નવઘણ? બોલવાની વ્યવસ્થા રાખ ગમે એવો. કોણ છો? પણ સિંધ દેશથી હું આવ્યો અને સોરઠ મારો હતો, પણ ડુંગર આયર નો હું બેટડો. અરે જો ને હામત મારી પ્રધાનજી. જી બાપુજી. પ્રધાનજી આ તો હગુ નહીં વારે કરી હગુ નહીં. જી બાપુજી બનેવી હગુ નહીં. બનેવી મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરજો. ઓળખી ન ગયો પણ પ્રધાનજી જાઓ બેન હાલ્યા આવતા છે વેલડો લઈને હામાં જાઓ. અરે નવઘણ પ્રધાનજી બનેવી આ તમારી દિશા. જાઓ કાઈ જાને બોલાવી નતા લીધે વધુ કરાવો. અરે નવઘણ નવઘણ અરે નવઘણ જાજી વાતો કરવાનો સમય નથી. આ તારી બેને એક ચિઠ્ઠી મોકલી છે અને એ ચિઠ્ઠી વાંચ પહેલા તો. તમે ક્યાં સવો ક્યાંથી આવો છો બનેવી? અરે નવઘણ એ ચિઠ્ઠીમાં બધું લખ્યું છે. ઓ તો જહલ કાગળ મોકલે અનવાસ જઈ મારા નવઘણ વીર. હા બેન હા, પણ સોરઠમાં એ પડ્યા સુરતાના એ
હાલ્યા એ ભાઈ દોકર માપે માપે વગાડ એ ભાઈ અમે નો જાત પણ શું કરવી અમારા પશુડા ફટોફટ મારવા માંડ્યા ભાઈ સોરઠામાં સુર તાળા પીડ્યા કકડા જેદી તરાઈ ગયા કાળ હે ભાઈ બાયુ છોકરા ખાવા મળ્યો અને પછી અમે સોરઠ છોડી અને હાલી નીકળ્યા ભાઈ તોય નો જાત ઓ તો કુવે કાદવી આવ્યા ઓ તો કુવે કાદવી આવ્યા અને નદીઓમાં નોરિયાની અમે વરતવાની હાલ્યા હે ભાઈ ગુહાના પાણી ખૂટી ગયા અને પછી અમે વરતવા આવ્યા મારા વીર હે ભાઈ હવે કાન ખોલીને સાંભળે લે ભાઈ હું ક્યાંથી આવું છું શું છે શું લખ્યું છે એ દાદાયા હીરડા દાદાયા હીર નાયે જૂથા બની બી આશો સિંધમાં એ લીલા માતા કુરબાન કરી બનેવી આ ખોળ ખોળમાં મને કાઈ સમજાતું નથી હજી આગળ વાંચ નવગણ એ મારા માંડવા હે કે ક્યાંય મને કોલા દીધો મને ભીડું પડે કેદીનો બોલા લીધો ઈ તારી બેન હા નવગણ આ શું કયો આમાં મને કાંઈ સમજણ પડતી નથી અરે નવગણ જાજી વાતો કરવાનો સમય નથી એમાં લખ્યું છે આગળ વાંચ નવગણ એ તારી કાજે વીરા તારી કાજે અને હવે વાસને મારા નવ ઘણવી પણ વાસી એ કરીને મારી વાર એ ઓ તો જહલ દે જુનાના ઓ તો શીથમાં હા નવગણ અત જહલ કાગળ મોકલે અને હવે વાસને હે મારા વીરા શરૂ કે વારનો વાંચી લે પણ શીખમાં એ રોકી મનસ બાણ્યો હા નવગણ એ મન સુમરે એ બોલે હાલમાં દેતો નથી હે મારા વીરા એકલો નો આવતો એકલો નો આવીશ અહીંયા મુસલમાન જ છે બધાય અને તને ભઈલા નહીં જીતવા દે એ તાણા માસાની એ આવાધી હે વીરા 3 મહિનાની અવધિ કરી અને જો 3 મહિને આવીશ ને તો ખોટો આંટો ન ખાતો કારણ કે હું બાદશાહના તાબે નહીં થાવ હું સોરઠિયાની છું અરે મેં સોરઠનું પાણી પીધું છે ભાઈ હું કટાર ખાઈને મરી જાશ પણ હે ભાઈ કદાચ આવીને તો મારું કાપડું જે લ્યાનું રહ્યું ને મારી લાશ ઉપર ઓઢાડી દીધી પ્રધાન જો એક રાજમાં સોરઠમાંથી વીણા વાયરો ભેગા કરો હું માં ખોડિયારના મંદિરે જઈ અને હાર આવું છું બરાબર છે મહારાજ જાઓ બોલો માં ખોડિયારની લાડાલી લોપે નહીં પણ ડગલું એ ભરે નહીં ભાણ એ બોલી આ બોલ કેરી ઓ તમારી તારો નવઘણ હતો જેથી નાનો બાળ અને મારી એના લગનિયા એ લેવાય પણ હાથે એ આવ્યું તું હામઠિયું
એ બોલી ખમારે કરજે ને ખોડિયાર ઓ તો ખોડિયાર ખારો દે અને અહીંયા મીઠા બોલે માનવી પણ જાગી હાય મારે હવે જાગી એ મને તેને જવાબ એ બોલો ખોટી નોકરી આજ ખોડિયાર બોલો માં ખોડિયાર અલી બોલો માં ખોડિયાર અલી એ જે મારી મારગ કાઠાઈ તારા મંદિર અને યુદલા કોઈ આય ખોડિયાર ના પણ જાગી કરીને જવાબ એ મને ખોટી નોકરી તું ખોડિયાર બોલો માં ખોડિયાર અલી હાય માં હાય માં મારી માએ કીધું તો કે માં મારે 100 વાગ્યું છે અને હાથમાં હું સુમલ બેસાવ માં મને હવે મારો દીકરો નથી જોતો માં કે હાય મારી સુમલ જેવી ગળતરે ભેગી થઈને જાગૃત થઈને કીધું કે મારી સુમલ જા આજથી 18 મહિને જો તને દીકરો આપો તો મને એમ માનજે ગળતરાની ખોડિયાર બોલી હતી હા ખોડિયાર હા અને માં તે મને આપ્યો અને મને તે કીધું કાયમ મારી હારે પડતે વાત કર્યું માં અને તે કીધું કે જા મારા નવઘણ તું યાદ કરીશ તારે હું આવીને ઊભી રહીશ તો માં બોલો માં ખોડિયાર અલી બોલો માં ખોડિયાર અલી આય માં ઓ તો ખમકારી દાતારી તું ઘરનારી આ કવાટ ગુણને યુગારનારી એ થઈ શકલી બોલાવા ખોડિયારની બોલાવા ખોડિયાર અલી બોલો માં ખોડિયાર બોલાવા ખોડિયારની હાય માં પ્રસન્નતા માં મને જવાબ દે આજ મારી બેન ને લાજ લૂટારે મારા સોરઠની લાજ બોલો માં ખોડિયાર અલી માં મને જવાબ દે માં આજ આખા મારા સોરઠની બેન દીકરીને ગાર બેસે કે સોરઠની બેન દીકરીઓ મુસલમાનના ઘરમાં બેસી જાય છે માં મારા સોરઠની દીકરીઓને ગાય નથી બેહવા દેતી માં પ્રસન્ન થા અને માં મારી ભેરે આય માં મારી ભેરે આય મને મારી વાર કરી માં જા નવઘણ આડો સમુદ્ર છે તારા ઘોડાને નાખજે વાહ માં મારા વાહ ડાબલો સબ સબિયાના વાયા ધૂળ ઉડતી હોય તો માં ખોડલને યાદ કરજે બોલો માં ખોડિયાર અલી વાહ માં વાહ એ જે નવખાણ હે નવખાણ રોડમાં તો બધાયના ઘોડા દોડે આજ શીખના પાંડિયાઓને ખબર પડે કે સોઠમાં સનાતન ધર્મમાં કાઠિયાવાડમાં કેવી દેવીઓ કામ કરે છે માં હે નવખણ જો સાગરની માથે ઘોડા દોડવું તો એ માનજે હું માં ખોડિયાર બોલી હે માં ભેરવે જે સિદ્ધમાં જવું છે બોલો માં વરુણીનો નવઘણ તારી ભેરે છો કેમ ભાઈ સુમરા આજે એના 3 માસ પૂરા થાય છે તો તો ચાલો એ આહિરને કેદ કર્યા છે એ કેદખાનામાં જઈએ ભલે ઓય આહિરા આ તારીખ ખવાને હવે સિંધની બેગમ બનાવવાની છે
એ માગ્યા મુજબ ની અવધિ અમે આપી હતી અને એ અવધિ હવે પૂર્ણ થઈ છે. અરે ભણિયા તમારો બાપ આવે છે. બોલો માં ખોડિયારની યા અલ્લાહ સુબહાનલ્લાહ. હજે સોરઠના સિંહ જીવે છે. અરે સોરઠના સિંહના સાંભળા ઉતારો. ગાયોનું કરતલ કરનાર નાલાયકો, અરે કોઈ બેન દીકરી આશરો લેવા આવે, અરે શું એને કેદ કરો છો? આ તમારી રાજનીતિ છે. સુમરાની તાકાત છે. અરે નિર્મલી તાકાત નહીં, નબળાઈ છે નબળાઈ. સુમરાઓને ગમે એની બેગમ હોય, તમારી માયુ બેગમ કરતા હો ગોપી બેગમ. સ્ટોપ! આની જોવો ખબર પડે. હોય. અરે સાંભળ્યું તો કે આ સોરઠનું સૈન્ય લઈને આવશે. આ તો આહિરાઓને લઈને આયા માલઢોર. આવી ગયો છે. સ્ટોપ! નારાયણો, જાઓ. હજે તમને ખબર નથી. સ્ટોપ! બે હું આવી ગયો છું પૂજામાં. અરે મારી નાખો બધા બાંડિયાઓને. તમારો બાપ યોથી માટે ત્યાં હતા. બેનને વસાવી લીજો. ક્યાં છે બેન? ક્યાં છે બેન? મારતા નહીં. થોભી જાઓ. મારતા નહીં કે છે. થોભી જાઓ એમ બોલે છે. માઇક લ્યો. થોભી જાઓ એમ કે છે. શું કહેવા માંગે છે સાંભળો. બોલ સુમરા. हाँ बच्चा, बोल. मैंने देखा था कि कोई सिंह होगा. हाँ? ये तो सुअर. ખાઈ જા. આજે ખેત તારું માથું ઉડાડી રહેશે.
શાહુરી બાદશાહને પૃથ્વીરાજ છોડે એક બી વાત બસાયો તો